સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આપણે એકલા જ કાફી છીએ. જીવનની લગભગ બધી પરીક્ષા આપણે એકલા જ આપવી પડે છે. જન્મ પણ આપણે એકલા લીધો અને જવાનું પણ આપણે એકલા જ છે. હંમેશા જીવનમાં એવું વિચારવાનું સંઘર્ષ આવે ને ત્યારે કે હું એકલો જ કાફી છું. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આવે, હંમેશા પોતાની જાતને કહેજો કે હું તૈયાર છું. ગમે એવી પરિસ્થિતિનો સામનો આવે ને, બસ હું રેડી છું. તો એનાથી તમારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવશે. તમને આગળ વધવાની તાકાત મળી જશે. ને જીવનમાં ક્યારેય એમ વિચારીને હિંમત ના હતા કે હું એકલો છું, પણ એમ વિચારીને અડગ ઊભા રહેજો કે હું એકલો જ કાફી છું. લાઈફમાં સપના કોના છે? આપણા છે. તો મહેનત કોને કરવી પડશે? આપણે જ કરવી પડશે. બીજા ઉપર ડિપેન્ડ રહેવાથી સપના પૂરા નહીં થાય. તમારે જાતે જ લડવું પડશે, દોડવું પડશે, મહેનત કરવી પડશે. એટલે આપણે કરી શકીએ છીએ એવો સંકલ્પ કરીને આગળ વધતા રહો. એક દિવસમાં નહીં થાય, પણ મિત્રો એક દિવસ તો એવો આવશે કે આપણને મંજિલ જરૂરથી મળશે. તો અડગ ઊભા રહ્યો, આગળ વધતા રહ્યો, પાછળ ફરીને નથી જોવું. હવે આપણે ઓનલી આગળ જ વધવું છે. ને મોટી સફળતાના મુસાફિર એકલા જ ચાલે છે. જે લોકો સફરમાં એકલા ચાલવાની હિંમત રાખે છે ને, એ એક દિવસ એની પાછળ ઘણા લોકો હોય છે. સંઘર્ષમાં માણસ એકલો હોય છે અને સફળતામાં આખી દુનિયા તમારી સાથે હોય છે. એકલા જ લડવી પડશે જિંદગીની લડાઈ. લોકો ખાલી સલાહ આપે છે, સાથ નહીં. આપણા માનવીની સોચ હોય છે કે હું એકલો શું કરી શકીશ. તો જો મિત્રો, સૂરજ પણ એકલો જ છે, પણ આખી દુનિયામાં પ્રકાશ આપે છે ને. એક વાત હંમેશા મિત્રો યાદ રાખજો કે સારા દિવસો માટે એને ખરાબ દિવસો સાથે લડવું પડે છે. તો લાઈફમાં કદાચ ગમે એવું પરિસ્થિતિ ના આવે, હંમેશા એવું વિચારવાનું કે હું હેન્ડલ કરી લઈ. હું ગમે એવી પરિસ્થિતિ થાય, જીવનમાં ક્યારેય હાર નહીં માનું. હું ક્યારે પણ ગીવઅપ નહીં કરું. મારાથી થાય એટલી પૂરેપૂરી કોશિશ કરીશ અને આગળ વધતો રહીશ. પાછળ ફરીને નહીં જવાનું. જે થઈ ગયું એ થઈ ગયું. હવે શું કરવાનું છે ને તેનું વિચારવાનું છે અને આગળ વધતા રહેવાનું છે. ધીરે મહેનત કરો, પણ મહેનત કરવાની છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, આપણે પોતાનો નજરિયો બદલવાની જરૂર છે. હું બહુ એકલો છું કે હું એકલો કાફી છું, એ તમારે નક્કી કરવાનું છે. કેમ કે કોઈ સાથે હોય કે ના હોય, કુદરત આપણી હારે હોય છે. એને આશે રાખી કોઈ પણ કામ કરો. તમે લાઈફમાં ગમે એ સ્ટેજ ઉપર પહોંચશો ને, તો ભગવાનને થેન્ક યુ કહેવાનું. કેમ કે કોઈ હારે ના હોય કે હોય, કુદરત હંમેશા આપણી સાથે હોય છે. એટલું વિચારજો. જીવન જીવવાની ખરેખર એને બહુ મજા આવશે. ને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, વિડીયો કેવા લાગે છે એની કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ થાય, હું તેનો સામનો કરી લઈશ. હું એકલો જ કાફી છું એવું વિચારવાનું. અંદરથી પોઝિટિવ રહેવાનું, પોતે ખુશ રહેવાનું, બીજાને ખુશ રાખવાના. એકબીજાને મદદ કરતી રહેવાની, એકબીજાને હિંમત આપતી રહેવાની. લાઈફ ખૂબ જ સરળ બની જશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.